સૌથી મહત્વની વાત તો એ છે કે કદાચ બની શકે કે આપણા જાણની અંદર છે કે મહર્ષિ વેદવ્યાસનો જન્મ કેવી રીતે થયો અને શા માટે આજના દિવસે એમનો જન્મદિવસ આજના દિવસે આપણે ગુરુ પૂર્ણિમા તરીકે સેલિબ્રેટ કરીએ છીએ। કદાચ આ વાત અમારી જેવડી અથવા તો અમારાથી નાની જે જનરેશન છે એમને આની અંદર બિલકુલ ઇન્ટરેસ્ટ નથી। ઓકે, આજે ગુરુ પૂનમ છે, પપ્પા મમ્મી પગે લાગવાનો દિવસ છે, મારા ટીચરો જે છે એને પગે લાગવાનો દિવસ છે, લાગ્યું, થેન્ક યુ કહ્યું અને નીકળી ગયા। પણ એક બહુ નાનકડી એવી વાત છે કે વર્ષો અગાઉની વાત છે। હસ્તિનાપુરની અંદર એક દંપતી રહે અને એ વિડીયો ગઈકાલે જ આજે સવારમાં મેં મારી દીકરીઓને સમજાવવા માટે મેં મારા ફેસબુક પર મૂક્યો છે। ઘણા લોકોએ 86,000થી વધારે લોકોએ જોયો છે એટલા માટે કે ક્યાં એનો જન્મદિવસ આપણે શા માટે ઉજવીએ છીએ અને મહર્ષિ વેદવ્યાસનો જન્મ કેવી રીતે થયો એનાથી પણ આપણને મળે, કારણ કે વિશ્વગુરુ કહેવાય છે, કૃષ્ણ વંદે જગતગુરુ છે। એમ જેમ આપણને એને જ્ઞાન આપ્યું છે, ભાથું આપ્યું છે, જેમ આપણને વેદોની રચના આપણને આપી છે, એ દરેક એનો જે શ્રેય છે મહર્ષિ વેદવ્યાસને જાય છે। હસ્તિનાપુરની અંદર એક દંપતી રહે, માછીમારીનું કામ કરે। બને એવું કે એના સંતાનની અંદર દીકરો કે દીકરી હોય ને, એક વખત એ જે દંપતીમાંથી જે પુરુષ છે એ માછલી પકડવા માટે જાય છે, મોટી માછલી મળે છે, ઘરે આવે છે, એમના પત્નીને કહે છે કે હવે 2-3 દિવસ માટે આપણે માછલી પકડવા નહીં જવું પડે, કારણ કે અત્યારે હું મોટી માછલી પકડીને લાવ્યો છું। એ માછલીને કાપે છે, અંદરથી ખબર નહીં ભગવાનનું કરવાનું હશે અને એક અદ્ભુત સંયોગ રચાય છે કે અંદરથી એક મત્સ્ય કન્યા, અંદરથી એક દીકરી, એક લક્ષ્મી સ્વરૂપા દેખાય છે। એમના પત્ની અને પોતે નક્કી કરે છે કે આ દીકરીનું હવે શું કરવું। એમના પત્ની કહે છે કે આપણે સંતાનમાં આમ પણ દીકરો કે દીકરી છે ને, તો સંતાન તરીકે આપણે આવો એને ઉછેરીએ અને એને આપણે એક નવજીવન આપીએ અને આપણે એક મા બાપ તરીકે એનો ઉછેર કરીએ। બંને નક્કી કરે છે। દીકરીનું નામ સત્યવતી રાખવામાં આવે છે, મત્સ્ય કન્યા હતી, મછલીના પેટની અંદરથી જેનો ઉદ્ભવ થયો હતો એની આસપાસ એના ચહેરામાંથી, એના શરીરમાંથી સખત માછલીની દુર્ગંધ આવે કે જેના લીધે એના કોઈ પણ એના મિત્રો ન થાય, કોઈ પણ વ્યક્તિ એની સાથે વાતચીત કરતા દૂર દૂર રહે। અને ત્યારે મા બાપને ચિંતા થઈ હતી કે મારી આ સત્યવતીનો જન્મ તો થયો, 16 સરસ મજાના એને સંસ્કાર મેં રોપ્યા છે, એથી વિશેષ કે એને ખૂબ સુંદર મજાનું મેં જ્ઞાન પીરસ્યું છે, બધી વાતમાં પૂરી છે, પણ આ એક એની શરીરની અંદરથી આવતી દુર્ગંધના કારણે ભવિષ્યમાં એનું કોઈ ભવિષ્ય નથી, એ કોઈની સાથે લગ્ન નહીં કરી શકે, એનું કોઈ એક વંશજ નહીં બને। આ સરસ મજાનું આપણે દેવીના અવતાર સ્વરૂપે આપણે દીકરીનો ઉછેર તો કરીએ છીએ, પણ એવા જ સમયગાળાની અંદર એક વખત એ જે દંપતીમાંથી જે પુરુષ હતા, એમના પિતા હતા, એમને બહાર જવાનું થયું અને ત્યારે દીકરી સત્યવતીને એવું કહે છે કે બેટા, જ્યારે કોઈ પણ વ્યક્તિ અહીં આવે છે અને કોઈ વ્યક્તિ એવું કે મારે નદી પાર કરવી છે તો તમારે એની જવાબદારી હું તમારી ઉપર સોંપતો જાઉં છું અને તમારે એની ઉપર બેસાડવાના નાવની અંદર અને તમારે એક કાંઠાથી બીજા કાંઠા ઉપર લઈ જવાના। બને છે એવું કે એવા જ સમયની અંદર એક પ્રખર જ્ઞાની, એક ઋષિ, એક સંત આવે છે અને દીકરીને કહે છે કે મારે પહેલા કાંઠે જવું છે। સત્યવતી છે એમને ખૂબ આદરની સાથે એની નાવડીની અંદર બેસાડે છે, લઈ જાય છે। એ દીકરી એટલી બધી આચરણની અંદર શુદ્ધ હતી, એટલી બધી પવિત્ર હતી અને ચહેરાની એની જે સુંદરતા હતી એ પણ ખૂબ સરસ હતી કે જેના લીધે ઋષિ એવું કહે છે કે મારે હે દીકરી તમારાથી મોહિત થયો છું અને તમારી સાથે મારે છુપા લગ્ન કરવા છે। દીકરી થોડી વાર આનાકાની કરે છે કે આ યોગ્ય નથી, મારા પિતાજી કદાચ જોઈ જાય તો એને મારે શું જવાબ આપવો। ઋષિ હતા, એ પરમ જ્ઞાની, પરમ તેજસ્વી હતા અને એ થોડી વાર અંધારપટ છવાઈ જાય છે આ જગત ઉપર, એ જે નાવ હતો એની આસપાસ, અને એવું કહે છે કે આજથી હું તમને આશીર્વાદ આપું છું કે તમારા શરીરમાંથી જે આવતી દુર્ગંધ છે એ આજથી દુર્ગંધ તમારી એક કસ્તુરીની સુગંધની અંદર પરિણમશે અને હું તમારી સાથે લગ્ન કરવા માટે ઉત્સુક છું। એ દીકરીના ચહેરાની અંદરથી જે સુગંધ, જે ખરાબ વાત આવતી હતી એ દૂર થાય છે, કસ્તુરીની સુગંધ એના શરીરમાંથી ભભૂકે છે અને ત્યારે એ સત્યવતી છે એ પણ ઋષિની સાથે લગ્ન કરવા માટે તત્પર થાય છે। એમના ઘડિયા લગ્ન લેવાય છે અને ઘડીકની અંદર એક દીકરાનો જન્મ આપે છે અને ત્યારે એ ઋષિ એવું કહે છે કે તમે દીકરાના જન્મને આપ્યા પછી, માતા બન્યા પછી પણ તમે આજીવન કુંવારિકા રહેશો। અને એ જે દીકરાનો જન્મ થયો હતો એ થોડો મોટો થયો, એને સરસ મજાનું એક વાતાવરણ મળ્યું, એને એક માતૃત્વ તરીકેનો સરસ મજાનો ભાવ મળ્યો અને પ્રખર જ્ઞાની અને પ્રખર વિદ્વાન થયા અને એને આજે આપણે મહાભારતના રચયિતા કહીએ। 108 વેદ હોય, પુરાણ હોય, ઉપનિષદ હોય, જેના પણ તમે કહો કે રચયિતા કહેવાય, એ બીજું કોઈ નહીં પણ એ આજનો જેનો જન્મદિવસ છે એ મહર્ષિ વેદવ્યાસ।
કે જેના લીધે આજના દિવસને આપણે ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવીએ છીએ. અને બીજું મારે એ કહેવું છે કે દુનિયાની કોઈ પણ વ્યક્તિ હશે એના જીવનની અંદર 4 ગુરુ હોય અને સંયોગ તો જો હોય 4 નો પહેલો અક્ષર માં આવે છે. સૌથી પહેલા ગુરુ અહીંયા જેની આપણે આજ પૂજા કરવાની છે માવતર. એમ કહેવાય કે તમને રડતા પણ ન જોઈ શકે અને તમારે વધારે પડતા તમને હસતાય ન જોઈ શકે. તમને વધારે હસતા હોય ને તો એ તમારી પાછળનું દુઃખ છે ને એ માવતર જાણી જાય. સૌથી પહેલા આપણા જીવનના ગુરુ એટલે માવતર. એના પછીના બીજા ગુરુ એટલે માસ્તર કે જેને માના સ્તર ઉપર જઈને આપણને હાથ પકડીને કલમનો ક ઘૂંટાયો છે, ચરિત્રનો સ ઘૂંટાયો છે અને આજે સમાજની વચ્ચે આપણે ભભૂકી શકીએ છીએ. આપણા જે તેજ છે, જે આપણી અંદરની ઓરા છે એ સમાજને આપી શકીએ છીએ. ત્રીજા આપણા ગુરુ છે એ કૃષ્ણમ વંદે જગતગુરુ એટલે કે માધવ કે જેને 700 શ્લોકની અંદર ભાંગી ગયેલો, હારી ગયેલો, થાકી ગયેલો અર્જુનને કીધું તું ઉભો થા, સત્ય માટે, ધર્મ માટે તારે લડવું પડશે. આ ત્રીજા ગુરુ એટલે માધવ. અને ચોથા ગુરુ એટલે માણસ પોતે. પોતાના અનુભવમાંથી, પોતાને વાગેલી ઠોકરોમાંથી જે જ્ઞાન મળે છે એ જ્ઞાન દુનિયાનું ક્યારેય કોઈ પણ વ્યક્તિને યુનિવર્સિટીમાંથી મળતું નથી. તમારા મારા જીવનની અંદર આ 4 ગુરુ જો હોય તો આજે આવો એને ઉપકાર એને જે આપણી ઉપર કર્યા છે એને ક્ષણ બે ક્ષણ માટે જ્યારે આપણને સમય મળ્યો છે અને આપણે સામૂહિક આ સરદાર પટેલના આંગણાની અંદર ભેગા થયા છીએ ત્યારે આવો આપણે એને વિશેષ રીતે ઉજવવો છે. પરંતુ એ પહેલા મારે તમને કહેવું છે કે આ 4 નો શરૂઆતનો પહેલો અક્ષર એટલે કે માં. અને વિશેષ અને આજનો દિવસ એમ કહેવાય કે ગુરુ પૂર્ણિમા. શરૂઆત છે એ પણ માંથી થાય છે અને અંત એટલે તમારો દેહ ઢળે એ પણ જીલવા માટે ધરતી માં તત્પર રહે છે. એ પણ છેલ્લે માં છે. એટલે માં વિનાનું તમારું અસ્તિત્વ દુનિયામાં ક્યારે હોય જ ન શકે. અને દુનિયાનું જગતનું અસ્તિત્વ 2 શક્તિઓથી ટક્યું છે, એક માં ભગવતી અને એક આપણને જન્મ દેનારી માં. ત્યારે આવો ઝવેરચંદ મેઘાણીના શબ્દોથી લખેલી એક નાનકડી 1.5 મિનિટની રચના છે. હું કહીશ કે અહીંયાથી આપણી વચ્ચે છે એ પ્રસ્તુત કરે. અને આજના જનની જણ તો 3 જણ છે ભગત દાતા કા સૂર નહીતર રહે છે માતું વાંજણી તારું મતરે ગુમાવીશનું પામ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો હો રાજ આજે લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો હો રાજ આજે લાગ્યો કસુંબીનો રંગ મારી જનનીના આભાર. દુનિયાદારી શીખ્યા છીએ એ માને આજે કેમ ભૂલાય. અને ગુરુ પૂર્ણિમા આવતી હોય તોય ભલે અને ગુરુ જ્યારે 4 આવતા હોય એની અંદરનો પહેલો અક્ષર આવતો હોય તોય ભલે. પણ અહીંયા માવતર પૂજા એ 6 અક્ષરી શબ્દને આજે આપણે સાર્થક કરવો છે. અને માવતર પૂજા એટલે 6 અક્ષરનો શબ્દ. એમાં પહેલો શબ્દ એટલે કે માં. માં એનો શબ્દ કંઈક એવો થાય કે તમને માનભેર આજીવન માણસ બનતા શીખવે છે એ આપણા માવતર. બીજો અક્ષર એટલે કે વફાદારી, નીતિમત્તા અને પ્રામાણિકતા જે શીખવે છે એ આપણા માવતર. ત્રીજો અક્ષર એટલે કે ત, જીવનની અંદર તમને સંઘર્ષ કરતા શીખવે છે એ આપણા માવતર. ચોથો અક્ષર એટલે કે ર, આંખમાં આંસુ તમારા હોય પણ જો હૃદય કોઈનું બીજાનું પીડાતું હોય એ આપણા માવતર. એના પછીનો 5મો અક્ષર એટલે કે પુ, પુરુષાર્થ કરતા તમને શીખવે છે અને પર સેવા માટે તમને પરસેવો પાડતા શીખવે છે એ આપણા માવતર. એક પણ માવતર એવા નહીં બેઠા હોય કે બેટા સવારથી સાંજ સુધીમાં કોણ મહેનત કરે છે, તું જંગલી રમી રમી પેલી ગેમ કેટલી અઢળક આવી છે કે એની લીધે આપણને પૈસા મળવા પાત્ર છે. પણ નહીં, સવારથી બેટા સાંજ સુધી હું એટલા માટે જાઉં છું કે તારી સામે હું પુરુષાર્થ કોને કહેવાય ને એ સામે આપી શકું. અને એના પછીનો અક્ષર છઠ્ઠો એટલે જા. જા શબ્દનો એવો કંઈક અર્થ થાય કે જે આંગણેથી, જે દ્વારેથી તમને કદી જાકારો નથી મળતો. સંતાન છોરું છે એ કદાચ કછોરું થાય પણ માવતર છે એ જિંદગીમાં ક્યારેય પણ
કવ માવતર ન થાય આવા માવતરોની આપણે અહીંયા પૂજા કરવા માટે, એમને વંદના કરવા માટે, એમને આપણા જીવનની અંદર કરેલા ઉપકારના ઋણને ક્ષણ બે ક્ષણ માટે ચૂકવવા માટે ભેગા થયા છીએ. ત્યારે સૌથી પહેલી વાત કે જ્યારે મને મોમેન્ટો આપવામાં આવ્યો ત્યારે સૌથી મહત્વની વાત તો એની અંદર પ્રભુ શ્રી રામનું આખું ચરિત્ર છે જ, પણ જ્યારે સનાતન ધર્મના પ્રભુ શ્રી રામની વાત કરવી હોય કે ઋણ કોને કહેવાય? સમાજનું ઋણ છે, મા બાપનું ઋણ છે, ભાઈ બહેનનું ઋણ છે, સાસરિયાની અંદર છો તો એ દરેક મા બાપ આપણી સાથે છે એનું ઋણ છે. કદાચ તમારે આ જન્મમાંથી છૂટવું હોય ને તો અસંખ્ય લોકોનું તમારી ઉપર ઋણ છે, એને ચૂકવવું પડે. રામાયણનો ખૂબ મજાનો પ્રસંગ છે કે રામચંદ્ર ભગવાનને પ્રભુ શ્રી સીતાજી અને સાથે જંગલની અંદર હતા અને એ જંગલની માલિકા જ્યારે પ્રભુ સીતાજીને તરસ લાગે છે અને એ તરસ વખતે લક્ષ્મણ અને પ્રભુ શ્રી રામ શોધે છે આસપાસમાં ક્યાંય પાણી છે, પણ પાણી ક્યાંય મળતું નથી. એટલે દૂર બેઠેલો ટહુકતો મોરલો એવું કહે છે કે પ્રભુ આપની આજ્ઞા હોય તો મને તમે પરવાનગી આપો, હું તમને સરોવર સુધી પહોંચાડી શકું છું એમ છું. ત્યારે પ્રભુ શ્રી રામ કહે છે કે જેવી તારી ઈચ્છા મોર. મોર આગળ આગળ ઉડતો જાય, એક એક પીછું ખેડતો જાય અને પાછળથી પ્રભુ શ્રી રામ, માતા સીતાજી અને લક્ષ્મણજી સાથે સાથે જાય. બને છે એવું કે સરોવરનો કાંઠો આવે છે ત્યાં સુધીમાં મોરના દરેક પીછા છે એ ખરી જાય છે અને મોરના પીછા ખરે એટલે તમે સમજી શકો કે એની અંતિમ અવસ્થાએ મોર પહોંચી જાય. મોર એના મૃત્યુના છેલ્લી અવસ્થાએ પહોંચી ગયો હોય ત્યારે પ્રભુ શ્રી રામ એને ખોળામાં લે છે અને પ્રભુ શ્રી રામ એને મોરની સાથે સંવાદ કરતા કહે છે કે મોર, તે એક ગ્લાસ પાણી માટે તારું જીવન છે એને કુરબાન કરી દીધું. ત્યારે મોર એવું કહે છે કે કદાચ આખી જિંદગી હું તમારે કામ ન લાગ્યો પણ મારા માટે ત્યારે ગર્વની વાત કહેવાશે કે મારા અંતિમ સમયની અંદર, અંતિમ ક્ષણની અંદર હું માતા સીતાજીને એક પાણીનો ગ્લાસ તો પાઈ શક્યો. અને ત્યારે પ્રભુ શ્રી રામ એવું કહે છે કે મોર, હવે તારું જીવન નથી, આ અંતિમ ક્ષણ છે, જ્યાં તને મોક્ષ તો મળશે પણ આજથી તને તારો જે ઉપકાર છે એ મારે ક્યાંક ને ક્યાંક તો ચૂકવવો પડશે. હું તને વચન આપું છું કે તારો ઉપકાર હું કોઈ પણ જન્મની અંદર ચૂકવીશ. અને એ પછી આપ જાણો છો કે લંકા દહનની અંદર રાવણ દહન થયું, લંકાની જે પણ પરિસ્થિતિ જેના ભાગ્ય પ્રમાણે થવાની તે થઈ. સીતાજી ફરી પાછા અયોધ્યાની અંદર આવ્યા, 11,000 વર્ષ રામ રાજ્ય ભવ્યું અને એ પછી જ્યારે બીજા અવતારની અંદર એટલે શ્રી રામ પ્રભુ કૃષ્ણ અવતારની અંદર આવે છે ત્યારે સૌથી પહેલા અંગની અંદર સર્વોચ્ચ સ્થાન છે અહીંયા માથા ઉપર મોર પીછને આપે છે. એનું કારણ એ હતું કે ગત જન્મની અંદર એક ગ્લાસ પાણીનું ઋણ છે કે મોરનું એના ઉપર રહી ગયું હતું, એટલે આ જન્મની અંદર આજીવન મોરપીછ માથે રાખીને એનું ઋણ ચૂકવું. સાહેબ, ભગવાન જેવા ભગવાન છે એ પણ નાનકડા ગ્લાસનું ઋણ ચૂકવવા માટે જન્મ લેવો પડતો હોય તો તમે હું સાધારણ મનુષ્ય છીએ અને આ માનવ દેહ જો આપણને મળ્યો છે તો એનું કારણ આપણા મા બાપ છે. અને એવા મા બાપની માતૃવંદના માટે, પિતૃવંદના માટે અને માવતર પૂજા માટે તમે અહીંયા ઉપસ્થિત થયા છો ત્યારે મારે સૌથી મહત્વની વાત એ કરવી છે કે ઘણી વખત એમ થાય કે સુખદેવભાઈ ગામેલિયા ત્યાં હમણાં હતા શાનભાઈ કે એવા ડાયરાઓ થતા હોય અને હજારો પબ્લિક, હજારો આપણા સેવાના જે વ્યક્તિઓ સમાજને કામ લાગતા હોય એ વ્યક્તિ દૂર દૂરથી આવે તો એમાં નવાઈ નથી. પણ ઘણી વખત આપણે આપણા ઘરનાની ન માનતા હોય અને તમે અહીંયા અમારી વાતો સાંભળવા માટે ઉપસ્થિત થયા છો ત્યારે ખરેખર તમારી હાજરીને હું બિરદાવું છું. અહીંયા જેટલા પણ મા બાપ બેઠા છે દરેક વ્યક્તિનો હાથ ઉપર લઈ જાય, એનો જમણો હાથ ઉપર લઈ જાય. જેટલા પણ મા બાપ બેઠા છે પાછળ એ કોઈના મમ્મી પપ્પા તો છો ને? હા, આટલે કેવું હા એ તો કહું છું એ સંતાનો બેઠા છે. મને એવું થયું હતું કે અહીંથી શરૂઆત કરું છેક સુધી પણ મને એવું લાગ્યું કે 7-8 તો એમાં વાગી જાય એટલે આ સામૂહિક અભિવાદન છે. હે મા બાપ, હે માવતર, તમે છો તો અમે છીએ, તમે છો જેના લીધે આજે અમે ઉજળા છીએ. પણ મારે એ વાત કરવી છે કે તમે ને હું અહીંયા ક્ષણ બે ક્ષણ માટે માવતર પૂજા કરીએ, ઇમોશનલી બોન્ડિંગ કરીએ. આપણે આજે મારા વાતની અંદર કદાચ એક વાત પણ એવી નહીં હોય કે જે વ્યર્થહીન હશે. અમુક વાતની અંદર હસવું બિલકુલ નહીં આવે કારણ કે હાસ્ય મારો વિષય નથી, પણ હસી નાખવા જેવી પણ એક પણ વાત અહીંયાથી નહીં થાય.